સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા 3 ઐતિહાસિક ધાર્મિક સ્થળો. 1. દૂધરેજ. દૂધરેજમાં આવેલું વડવાળા મંદિર આશરે 545 વર્ષ જૂનું એક પ્રખ્યાત તીર્થસ્થળ છે, જે મુખ્યત્વે રબારી અને ગોપાલક સમાજની આસ્થાનું પરમ કેન્દ્ર છે. અહીં એક વિશાળ વડનું વૃક્ષ આવેલું છે, જેને દૂધ સિંચીને મોટું કરવામાં આવ્યું હોવાની માન્યતા છે. આ ભવ્ય અને દિવ્ય મંદિરમાં 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે. સાથે જ ગૌસંવર્ધન અને સમાજ સુધારણાની અનેક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. 2. પીપળી ધામની સ્થાપના 19મી સદીના આદરણીય સંત શ્રી સવારામ બાપા દ્વારા કરવામાં આવી હતી. અહીં બાબા રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે, જેના શિખર પર 52 ગજની ધજા ફરકે છે. આ પવિત્ર ધામમાં 24 કલાક અન્નક્ષેત્ર કાર્યરત રહે છે. મંદિર પરિસરમાં સંત સવારામ બાપાની દિવ્ય સમાધિના દર્શન થાય છે. 3. મૂળી મંદિર. મૂળીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર 200 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞાથી સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. આ અદ્ભુત મંદિરની સ્થાપત્ય શૈલી આખી વિમાન આકારે ડિઝાઇન થયેલી છે. મંદિરમાં શ્રી રાધાકૃષ્ણદેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદહસ્તે કરી હતી, જે તે સમયની સંસ્કૃતિ અને કળાની સાક્ષી પૂરે છે. તો શું મિત્રો, આ વિડિયોનો બીજો ભાગ લાવવો પડશે? કમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી આપણે ટૂંક સમયમાં જ નવો ભાગ લાવી શકીએ.